ખેડાના કઠલાલ તાલુકાના લસુંદરા ગામની પાટીદાર દીકરીના પ્રેમ લગ્નનો મામલો, જેમાં દીકરીની હત્યા થઈ હોવાની આશંકા માતાએ વ્યક્ત કરી હતી। દીકરીનું અપહરણ કરીને પૈસા પડાવવાનો દાવો પણ થયો હતો। માતાએ દીકરી ઘરેથી રોકડ અને સોનું લઈ ગયાની પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી। પાટીદાર સમાજની દીકરીએ સોશિયલ મીડિયાથી આનો સંદેશ આપ્યો છે, જવાબ આપ્યો છે। દીકરીએ મરજીથી પ્રેમ લગ્ન કર્યાની કબૂલાત કરી છે। પાટીદાર સમાજના આગેવાનો રબારી સમાજને પ્રેશર કરતા હોવાનો પણ દાવો થઈ રહ્યો છે। તો જે રીતે ગઈકાલ સુધીમાં એ દાવો થયો હતો કે આ જે દીકરી છે તેની હત્યા થઈ ગઈ છે અને તેની પાસેથી 25 લાખ જેટલી રકમ માંગી હતી અને તે ન આપતા તેની હત્યા કરી દેવામાં આવી, આ પ્રકારના જે દાવા થયા હતા તેની સામે હવે દીકરીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને જવાબ આપ્યો છે કે મેં મારી મરજીથી લગ્ન કરેલા છે, હું સુખી છું તેવું દીકરીએ કીધું છે। પાટીદાર આગેવાનો રબારી સમાજને પ્રેશર કરે છે તેવું પણ દીકરી વિડીયોમાં જણાવી રહી છે। પુખ્ત વયની ઉંમરની છું। મારા લગ્ન કાયદેસર છે। મારા લગ્ન વિચ્છેદ માટે પાટીદાર એસપીજી ગ્રુપના આગેવાનો અને ખેડા જિલ્લા પોલીસ ગેરકાયદેસર ફરજ પાડી રહી છે। ખોટા ગુનાઓ દાખલ કરીને મારા પતિ પિયુષના સગા સંબંધીઓને ખોટી રીતે હેરાન કરી રહી છે। હું મારા પતિ પિયુષ સાથે સલામત છું અને કોઈ તકલીફ નથી। મારું કોઈ અપહરણ થયું નથી। મારી હત્યાની પણ ખોટી વાતો વહેતી કરવામાં આવી છે। અત્યારે હું ખેડા જિલ્લા પોલીસ સ્ટેશનને જવાબ લખવા માટે હાજર થઈશ તો રસ્તામાં કે પોલીસ સ્ટેશનમાંથી મારા ઉપર પટેલ આગેવાનો હુમલો કરશે અને મારા લગ્ન તોડાવવા માટે અપહરણ પણ કરશે, જેથી ખેડા જિલ્લા પોલીસ વડાને વિનંતી છે કે ખોટી કાર્યવાહીઓ કરવી નહીં। તો પાટીદાર સમાજના આગેવાનો રબારી સમાજને પ્રેશર કરતા હોવાનો જે દાવો થયો તે દાવાને પાટીદાર સમાજના આગેવાનોએ ફગાવી દીધો છે અને તેમણે કીધું છે કે અમે રબારી સમાજના આગેવાનો સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે।